નમસ્કાર, તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ અને હું છું દિનેશ। ભારતની ઉર્જા ક્ષેત્રે અને સમુદ્ર ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિગતે વાત કરીએ તો ભારતીય LPG કેરિયર જહાજ જગવસંત અને પાઇન્સ ગેસ એ મહત્વપૂર્ણ પડાવ પાર કરી લીધો છે। આ બંને જહાજો કુલ 92,612.59 મેટ્રિક ટન જેટલો વિશાળ LPGનો જથ્થો લઈને ભારતીય બંદરો તરફ આગળ વધી રહ્યા છે। આ મિશનમાં સૌથી ગર્વ લેવા જેવી વાત એ છે કે આ જહાજોનું સંચાલન સંપૂર્ણપણે ભારતીય નાવિકોના હાથમાં છે। જગવસંત પર 33 ભારતીય નાવિકો તૈનાત છે, જ્યારે પાઇન ગેસ પર 27 ભારતીય નાવિકો ફરજ બજાવી રહ્યા છે। સુરક્ષિત ટ્રાન્ઝિટ બાદ હવે આ જહાજો આગામી 26 થી 28 માર્ચ 2026ની વચ્ચે ભારતના વિવિધ બંદરો પર પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ જહાજોના આગમનથી દેશમાં LPGના પુરવઠાને વધુ મજબૂતી મળશે। રશિયા, યુક્રેન અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે આ જહાજોનું સુરક્ષિત રીતે પસાર થવું તે ભારતીય દરિયાઈ રણનીતિની મોટી સફળતા માનવામાં આવી રહ્યું છે। LPGના સંકટ વચ્ચે હવે આ એક મહત્વના સમાચાર બહાર આવી રહ્યા છે।